હેલો મિત્રો, તો આજે હું તમારા માટે નવી રેસીપી લઈ આવ્યો છું અને એ બધા એ જ ગ્રુપના વાલી છે અને એનું નામ છે સેવપુરી. એ મારા દાદી મને બનાવતા શીખવાડશે. ચલો આપણે હવે શીખીએ. દાદી હવે મને શીખવાડ્યો કે સેવપુરી કેવી રીતે બનાવાય. જો આ કુકર લીધો છે, હા, એમાં પાણી નાખ્યું છે, એમાં એક થોડીક આંબલી નાખી છે. હવે એમાં બટેકા નાખ એક એક કરીને. એટલે બટેકા ઉપરથી કે ગરમ નાખી દે. નાખ. તો હવે આપણા બટેકા નખાઈ ગયા છે અંદર. પાણી નાખ. તો હવે દાદીએ બોલું આટલું પાણી નાખવાનું થોડું. તો હવે આપણે પાણી બી નાખી દીધું છે. હવે કુકર બંધ કરીએ. હવે કુકર બંધ કરીએ. દાદી આપણે હું નાખવું ઉપર. હા, હવે ગેસ ચાલુ કર. હવે હું ગેસ રૂકો. ગેસ ચાલુ થઈ ગયો. તો હવે ગેસ ચાલુ થઈ ગયો છે કુકર મૂકી દીધું. અને કુકર મૂકી દીધો બટેકા બાફવા. હવે દાદી આપણે કુકરમાં આંબલી કેમ નાખી હતી? કુકરમાં આંબલી નાખીએ બટેકા બાફવામાં તો કુકર કાળો ના પડે આપણે. ઓકે. હવે જો કુકર મૂક્યો છે, બટેકા બફાય છે, બટેકા થઈ જાય ત્યાં સુધી હું કાંદા અને ટમેટા કાપીને સુધારીને રાખી દઉં, તને આપી દઉં. ત્યાં સુધી પછી આપણે કાપીને રાખી દઈએ કાંદા અને ટમેટા. ઓકે દાદી. પછી ચટણી બનાવવાની. તો ગાઈસ ચલો હવે આપણે આ કામ કરીએ. જો બેન કાંદો લીધો છે, હવે સુધારીએ આપણે કેવી રીતના કાપવાનું હું તને શીખવાડીશ. પેલા આમ કાપવાનું, આમ કરી લેવાનું, પછી હાથ લગાડ, આમ કરી આમ કાપવાનું. બારીક કાપીએ ને તો સારું લાગે સેવપુરીમાં. હવે કાંદો કાપી લીધો, પછી છે ને આપણે ટમેટો કાપશું. એવી રીતના જ ટમેટો એક કાપવાનું. આ લીધો છે એક. હવે આપણે બારીક કાપી લઈએ, સુધારી લઈએ, પછી આ સેવપુરીમાં કે ટમેટા નાખશું. જો ટમેટો આવી રીતના કાપવાનું, આવી રીતના આમ કરી બારીક કાપવાનું. આમ હાથ લગાડ, આમ આવી રીતના કાપીએ ને તો બારીક થાય. આવી રીતના સુધારીએ ને આપણે. હવે આપણે કાંદા અને ટમેટા સુધારીને થઈ ગયા છે. તો હવે આપણે શું કરશું? હવે આંબલીની ચટણી બનાવીએ પેલા, પછી ગ્રીન ચટણી બનાવીએ, પછી લસણ વાળી. તો ગાઈસ હવે આપણે પેલા ઇમલીની ચટણી બનાવશું, પછી ગ્રીન ચટણી બનાવશું, પછી લાસ્ટમાં લસણની ચટણી બનાવશું. અમે 1 કલાક પેલા આ આમલી અને ખજૂરની ચટણી પાણીમાં પલાળીને રાખી હતી. તો હવે આપણે આ બેવની ચટણી બનાવશું આમાં નાખીને. હા, મિક્સરનો ડબ્બો લીધો છે. તો દાદી આ મિક્સરનો ડબ્બો અહીંયા રાખ્યો છે એટલે ચટણી મને આની અંદર નાખીને. તો દાદી કેટલી ચમચી નાખવાની? 1. અને હજી તો હવે આ 2 અને હજી 1. જો આવી રીતના નાખવાનું. આમ કરી આમ નાખીએ ને તો જલ્દી થઈ જાય. હવે આંબલી અને હજી શું હતું દાદી? આ ખજૂરની ચટણી હવે બનશે. હવે આ હું આની ઉપર પીસવા રાખું છું. તો હવે હું આની ઉપર પીસવા રાખું. આમ હાથ રાખવો પડે. હા, હવે આ હું પીસવા ચટણી ખજૂર આંબલી ચટણી હવે આ ચાલુ કરું. હવે આપણી આ ખજૂર આંબલીની ચટણી તૈયાર છે. હું તમને આ દેખાડી શકું છું. જો હવે હું મિક્સર બંધ કરું છું. હવે હું મિક્સર બંધ કરું છું. હવે આમાં કાઢી લઈશું. સોરી, મેં ઢક્કન બંધ કર્યો. તો હવે આપણે આમાં કાઢી લઈશું. આ ખજૂર આંબલીની ચટણી તૈયાર છે. તો હવે આ ખજૂર આંબલીની ચટણી તૈયાર છે. તો હવે અમે ગ્રીન ચટણી બનાવશું. એના માટે અમે લીધું મરચા, કોથમરી, નમક અને આ સાકર. હવે પેલા નાખીશ મરચા. તો હવે પેલા હું નાખીશ મરચા.
હવે મરચાં નખાઈ ગયા, થોડા બચા જઈ ગોતે અને નાખવાના. હવે કોથમરી નાખશું આપણે. હવે પૂરું, હવે અમે પૂરું નાખશું નિમક. દાદા પૂરું નખાય? નિમક તો નીકળતું જ નથી અને આ નીકળી ગયો. તો હવે આપણે નાખશું આ ટેસ્ટી સાકર, જે મારી બહુ ફેવરેટ છે, વાલી છે. તો હવે થોડું પાણી લીધું, હું નાખું દાદી. તો હવે આપણે થોડુંક આ પાણી લીધું અને એ હવે નાખશું આપણે ધીન ધીન ધન ધન કરીને. તો હવે આપણે ઢાંકણું કરશું બંધ. હવે મિક્સર ઉપર નાખશું. હું રાખું એટલે આ મિક્સરનો ડબ્બો ઉપર રાખ્યો યાની. તો હવે આપણે ચાલુ કરશું. તમે ઉપર રાખો. તો હવે આપણી આ ચટણી થઈ ગઈ છે ગ્રીન. તો હવે આપણે ડબ્બો હટાડીને જોઈએ અને એનો ઢાંકણો હટાડે. વાહ, આપણી ચટણી તો મસ્ત રીતે થઈ ગઈ. આ લાલ મરચાં છે અને લસણ છે. હવે આપણે એની ચટણી બનાવશું. તો આ રહ્યા આપણા વ્હાઈટ લસણ. તો લસણ નખાઈ ગયા. હવે આપણે આ મિક્સરમાં નાખશું. તો હવે આપણા મરચાં બી નખાઈ ગયા. તો હવે નાખશું નિમક. જો નિમક. હવે આપણે આ નાખશું સાકર, ટેસ્ટી સાકર. થઈ ગયું. ચલો પાણી. ચટણી થઈ ગઈ છે અને હવે અમે મિક્સર બંધ કરી દીધું. તો હવે અમારી બધી સામગ્રી તૈયાર છે. સેવ પૂરીની બાફેલા બટેકા, કાંદા, આ ટમેટા અને આ કાંદા, હળી ચટણી, આ લાલ ચટણી અને આ ઈમલી અને કેની ચટણી, ખજૂરની ચટણી. અને હવે આને શું કહેવાય? આ ચણા દાળ અને આ સેવ પૂરીની પૂરી. તો હવે આપણે બનાવવાનું ચાલુ કરે. પૂરી ક્યાંને હું બનાવતા શીખડાવીશ. ડીશમાં એક એક કરીને ગોઠવશે ક્યાં. હવે આ પૂરી અમે આ પ્લેટમાં રાખી દીધી છે. હવે ક્યાં છે ને પૂરીનો બટેકા પૂરી ઉપર રાખતો જશે. હવે હજી નખાય ને? બધી પૂરીમાં બટેકા રાખતા હો ક્યાં. તો હું આ પૂરીમાં બટેકા નાખું છું. તમે આ બટેકા બધી પૂરીમાં નાખી દીધા, તમે જોઈ લો. તો હવે આપણે શું નાખવાનું દાદી? પેલા ટમેટા નાખ. આટલા હવે બધામાં થોડાક ટમેટા નાખતા જાય. તો ચલો ટમેટા લાલ. તો આપણે બધામાં ટમેટા નાખી દીધા, તમે જોઈ લ્યો. હવે હું આ કાંદા નાખીશ. એની પ્લેટ આવી બધામાં બબે કાંદા નાખીશ. તો હવે હું ગ્રીન ચટણી નાખી દઈશ, કેમ કે આપણે કાંદા નખાઈ ગયા.
હવે હું બધી પૂરીમાં ચટણી નાખું છું. હવે બધી પૂરીમાં ચટણી નાખાઈ ગઈ. તો હવે આપણે આ ઈમલી અને ખજૂરની ચટણી નાખશું બધામાં થોડું થોડું. તો હવે આપણી આ બધી ચટણી નખાઈ ગઈ. તો હવે આપણે આ કેની ચટણી લસણ નાખી? મરચાં, લાલ મરચાં અને લસણ. લાલ મરચાં અને લસણની ચટણી નાખશું. જી હું બહુ થોડુંક નાખીશ, બહુ થોડું. તમે એક વાત નોટિસ કરી હશે કે મેં લીમડીની ચટણી વધારે નાખી છે કેમ કે મને તીખું વધારે ના ભાવે. તો હવે હું ચણા નાખીશ, ચણાની દાળ છે. ચણાની દાળ નાખીશ બધામાં. જી મને ભાવે થોડુંક. તો હવે આપણે આ ચણાની દાળ બી નાખી દીધી બધી પૂરીમાં. તો હવે આપણે આ સેવ નાખશું બહુ થોડુંક. ના થોડીક વધારે નાખીશ કેમ કે દાદી બોલે છે. તો હવે તમે જોઈ શકો કે બધા મારી આ સેવપુરી રેડી છે. તો હવે હું એક ટેસ્ટ કરીને જોઈશ. વાહ, સેવપુરી શું ગજબ છે. દાદી હવે તમે આ સેવપુરી ટેસ્ટ કરો. તમને સેવ ભાવે એટલે આલ્યો એકદમ મોટી સેવ વાળી. તો હું બી ખાવી, મને મસ્ત લાગી બાબા. અમારા ત્યાંને સેવપુરી તો બહુ ટેસ્ટ વાળી બનાવેલી છે, તીખી તીખી. બહુ ફાઇન છે. ત્યાંને કોમેન્ટ કરજો, શેર કરજો. અને કોમેન્ટમાં નાખજો કે તમને મારી સેવપુરીની રેસીપી કેવી લાગી અને હું નેક્સ્ટ રેસીપી શું બનાવું. ચલો બાય.